થોડું પેડો ખાઈ લેવા દે. દવાખાને જવાનું ને કમર બૈરું પાડશે ને તો બોલશે. દવાખાને જતા જતા પેડો ખો તમે તો. બાટલો લઈ લે ફટાફટ. ઘર બંધ કરી દો. બેહી રિક્ષામાં તો હું તો બેહી, તમે શું કરો છો ઘર મન ઘરમાં? તારું મારું હો. તારું મારું છું તો મોઢામાં ભર્યું. ગોઠિયા કોઠિયા તો તારું મારું ભૂલી ગયો. હાય બાટલો મેલ દો. કેટલી વાર કરી? હેડો ખેડો. આ બાટલો લઈને આવ. નહીં દેખાતો? નહીં દેખાતું, તાપ લાગે છે કણ. આયો હેડે. કેટલી વાર હેડો ને હેડો. આયો નહીં દેખાતો? આયો નહીં દેખાતો તો જવા દો. આવ જવા દો. મુરત ચોડાવવાનું છે. દવાખાને જવાનું કઈ કોઈ નહીં લાડવા ખાવા જવાનું. કોઈ મુહૂર્તની વાત તમે શું ખાઈને આયા? દવાખાને જવાનું છે ને તાર કાનનું ઢાંકો કરતું કીધું ખરા ગોઠિયા હતા. ત્યાં તો દવાખાને જવાનું છે. ગોઠિયા નાખો. તો ડોક્ટર જોશે તો દાંત કાઢી વખત ગોઠિયા ભરાઈ રહેશે તો આખો દા એવું લાગે હોય તો તાપનો ધંધો થતો નહીં. બધાની વાતો કરવાની કપેલો પેલી લઈને ફરતો. પણ તમે શું કરો છો? તાર તમે લઈને જ ફરો છો ને? ભાઈ આને ખબર મારે જો વાતમ ને વાતમ ગોમે આવી ખબર પડી. ખબર પાડવી તો મારે ફોન ના કર્યો બીજી ને એટલે મળવા જોવા આવ્યું મને. કને જોવા આવવાની વાત કરે છે કે એમ છોડી દે તો જિંદગી હારી દે તો સોના મને હેડો સોનો મળી રિક્ષા ચલાવો ને તાર જવા દો. ચૂપચાપ તો જાય હતા. બે બેસીને બેહાલો નહીં બેહાવાની છોકરીને તો બેહાડતા હો. નહીં બેહાડવાની છોકરીને તો બેહાડતા જ નહીં. ચમ નહીં બેહાડવાની. ચમ પેસેન્જર ને બેહારવાને એટલે છોકરીઓ ફાડીને બેહાડવાનું કહો છો? પેસેન્જર આમ તો બેહાડતા નહીં કદી. તો છોકરીઓ જોઈને બેહાડવાનું કહો છો? તો મહેમાન જવાનું 40 રૂપિયા ભાડું ના આવે? 40 રૂપિયા એ તો છોકરીઓ જોઈ બધી ખબર પડે છે મને. છોકરીઓ જોઈ પેસેન્જર યાદ આવે છે. આમ તો ના કદી હાલતા નહીં કદી. કોઈ જે બેહાડો છો પણ 40 રૂપિયા કચોરી સમોસા ના ખાઈએ આપણે ત્યાં જવાનું? કચોરી સમોસા નહીં ખાવા. કચોરી સમોસા નહીં બેહાડવી. નહીં ખાવા નહીં બેહાડવું. ચાલી આવે તો ઘરમાં જ આવા થોડા કોઈ બહાર જવાના અહીં. ના 40 ના તો ઘરે જવાનું છે. હા બેટા તું કે તું એમ છોડ દે. છોકરો મરી ગયો પહોંચી દો. બધું ભૂલી જા. એ બધું યાર મગજમાં ના રાખવાનું. એને યુટ્યુબ ચાલુ બેડમાં જઈને આવે તાર ફોનમાં. એ નહીં તમે રાતે નતું કીધું છોકરો મરી ગયો તો આપણે કહેતા હતા ને એવું કે છે પણ નહીં હાલ્યું ને અને પછી છોકરો મરી ગયો એ બધું એવું કે છે. એ બધું યાદ નહીં કરવાનું છે ને. ફરી ભૂલી જા તો બધું જોવાનું છે ને. ઘરવાળો મરી ગયો, છોકરો મરી ગયો. હા ઓ એ તો પેલા કેનાલ પર મળી જાય રે. બોલાવાનું કે સોનું? બોલાવાનું કે? બોલાવાનું બેટા? બેટા તાર મમ્મી વ્યાયામ કરા ને એટલા પૈસા ભેગા થતા નહીં ને તને સાયકલ નહીં ગાડી લઈ આલું. એમની વાત નહીં. જવા તો રોજ જાઉં છું. કેમ નહીં જવા દેતી? રાઈલેન્ડમાં સફર થાય તો બધા પૈસા ભેગા થાય. ખબર પડે મને. નામ ના લો. રાતે વધી આવે એટલે કે ના નહીં જવાનું નહીં જવાનું. એમની વાત
વર્ધીનો ફોન આવ્યો તો કનો ફોન આવ્યો તો કનો ફોન આવ્યો અલે પણ આ કાકા વર્ધીનો ફોન આવ્યો ખાલી પૂછું છું પણ હું લેવા પૂછું પડે ખબર તો પૂછું પડે કરવાનું અંદર રાખે ને કરવાનું જોઈએ 6 મિનિટ ના બે વાત કરવાના 6 મિનિટ ના આવ્યા આજે ચલો સાધન જોઈએ આગળ ધીમે જવા દો ને જામ મેં હમણાં કોઈ વાર જોઈ રીતે મારું તો ધીમે તો જાય હા કોક બીયા છે વાર જોઈ કોઈ બાપો રાહ જોઈને ઊભું નહીં રહ્યું તો ધીમે નહીં જવા દેતા તો લઈ લેશો તો આ ધીમી નહીં જતી ઊંચો દોડાવું આ છોકરા વી ભાઈ તો ધીમે જવા દો આ ધીમી જાય કોઈ ટોલ ટેક્સ તોડીને જવા દે જવા દે તો નહીં દેખાતી તો ના ધીમી જાય આ બધી મેં કાઢી આવાજ ધીમો કરી. વાગી રહ્યો છે એટલે તને તો એના સિવાય કોઈ દેખાતું જ નહીં જો પેલો એકલો જેવો ફરે મરચું એક તો મરચું વેકી રિક્ષા લાવ્યો રહ્યો બહેરી નહીં ને કુંવારો હોય હે તાણ એ લવણને લઈને ફરતા ને એ તેલ. ખાવા લવણ હતી જોઈ નહીં એકલી તે લાવર અંગા તો પ્રેમ લગન કરી દીધે એને પણ હજી ઘેર નહીં લાવ્યો જો સન તમે એવું જ કર્યું હશે લવણ અંગા પ્રેમ લગન જ કર્યા પણ કેમ નહીં લાયા તમે હું મારી વાત કરું કે ભાઈની વાત કરું એટલે બધી ખબર તમારી વાત કરો મેં ગમે કે તમે અવળા છો કોકની વાતમાં તમારી વાતો લઈ લો છો છો એ ભાઈએ પ્રેમ લગન કરે રિક્ષા વાળો હો ભાઈ રિક્ષા વાળો પેલા કે મરચું વેચ્યું મરચું વેચી રિક્ષા લાવ્યો. રિક્ષા વાળો ડબલ જોડતી નહીં તમે તો હમણાં કિલો મરચું નતો લાવી ના જોડેથી એટલા મરચું વેચી રિક્ષા બી લાગી હતી એને તો? મહિનો નહીં થયો પૂરો મરચું વેચવા ચાલુ કરે ને તો એક રિક્ષાથી બીજી લાવ્યો બે લાવ્યો પણ મહિનો નહીં થયો મરચું વેચવા ચાલુ કરે એટલે બીજી રિક્ષા આવી મરચું વેચી એ ચમ મહિનામાં બીજી રિક્ષા લાવી ખબર હે? એ તને ખબર હે? એક કુવારો અને એની બહેરી પ્રેમ નહીં કરતી ને એટલે આપણે કે પ્રેમ લગન કર્યા મારે બહેરી પ્રેમ લગન કર્યા હું આભાર પેલા એને પ્રેમ લગન કર્યા એની બહેરી હે ને એના મા બાપના ઘેર હે હજી બહાર નહીં પાડ્યું બહાર નહીં કાઢ્યું તમે બહાર નહીં કાઢ્યું તમે તો ઘેરથી લાયા બહારથી લાયા પછી હું થાય ભેગું કોઈ ના થાય જમીન બારની બધી ભેગી થઈને હું કરા સત્યાનાશ કરા મારા નહીં લવર તને છેલ્લી વખત કહું છેલ્લી વખત કહું કઈ કઈ થાકી ગયો હું કઈ થાકી ગયો હવે તો આ જીભે કહે છે મારી બારની સત્યાનાશ કરો ખબર છે તારા ખોવા ખાઈને તો મને દાઢ હલવા માંડી એટલા માટે આ દવાખાને જવું પડે હવે બીજો રાખો ને દાદે હળો બધું હળો કોઈ એટલું ટ્રાફિક થઈ જાય ને પાલાવાળા ચોકડી રોજ કંટાળો આવે બધું એક તો પેસેન્જર ભરેલો હોય વચ વચ અને ટ્રાફિક એટલું થઈ જાય બ્રેક મારતે જોડાવે હો શું કહેતી હતી એ તો ડાકરા મારો તું કહે કે આજુબાજુ જોયું આપણે રિક્ષા તો આજુબાજુ જોઈને ચલાવી પડે ને એ આજુબાજુ કોઈક સાઈડ કાપતું હોય તો હમણાં ઠોકી જતો હોય તો ખબર ના પડે પુલવાળા નહીં સાધનવાળા જો તમે આપણને ઘેરે જ હતી વાપર્યું માપન ઘેરે જતી તો પણ અત્યારે માપવા હોય ત્યાં આવતા હોય ને તો આપણને આલી દેવો 500 રૂપિયા વાપરવા કે લેવો વાપરો સોનું તો 1000 રૂપિયા લેવા કે લેવો વાપરો તાણ ખવડાવું કચોરી સમોસા પેલા 4 પેસેન્જર બેહાડે હોય બે તો ખાવા ના મળે પકોડી સમોસા બધું રિક્ષાઓ મફત મળવા મળી હવે મંડપ બધી બધી બેહાય
જોયું તું પણ ભૂલી ગયો તો મૂકો ગેસ તો પડ્યો હોય પૂછ્યો છે મૂકો ગેસ પડ્યો હોય ને એટલા માટે કહું નહીં પુરાવાનું એટલે હું સીધી સીધી જવા જતો હતો અડધે રહ્યા હોત તો શું અડધી રહ્યા હોય તો પેટ્રોલ થી હેડત રિક્ષા તમારું રિક્ષા પેટ્રોલ હોય છે બધું એવું હોય પેટ્રોલ વાય તો હવે આ ચાનો ભરાઈ રહેશે હવે આગળ વાળો ચાનો ભરાઈ રહેશે કે તો આ લાગો તમારે કઈ મળવા જવું છે શાંતિ રાખો ને હાલ આઈનું બારે ને હાલ કે જવું છે જલ્દી નંબર આવે જલ્દી પતા ને જલ્દી વહેલા થતા ઘેર જઈને રોટલા બોટલા કરીને ખાઈએ નહીં બે વાડો બગાડજો ખોલજે વેચી અંદર પાણી આ ઘેરથી લાયા તે પેલું કોમ ના થઈ ગયું દવાળા બાટલા લઈને પાણી હારું ના આવે ખાલી બધા પીપી કરવાનું જલ્દી ખોલી આજ ફટોફટ કોક દુખે છે મારી શાંતિ રાખો ને કોક નો ગોદો વાગ્યો છે ખબર છે રાતે તો હુઈ જવો છો સાથે એમ ના કરતી હતો અને પછી હું હુઈ જાઉં ને એટલે પછી ઊભા થઈને બીજી વાતો કરવાની પેલા હુઈ જવાનું પેલા અમારે પેલા એટલે કે માંથી આ બી છોકરા લઈને હુઈ જઈ પછી છોકરાનું ગાડા હું એટલે પછી જાતે ઊભા થઈ અને પછી બીજી વાતો કરવાની સોનમ પા ગેસ આવે ખબર 330 રૂપિયાનો સવારે 230 રૂપિયાનો પુરાયો અત્યારે 330 રૂપિયાનો ગેસ આવ્યો ભાઈ તમે એટલો બધો કોને ચોકન લઈ લઈને ફરવા જતા ને તમે અને પછી તું કે પૈસા ક્યાં નહીં આવતા ગેસમાં પૈસા જતા રહે તો એ તો લઈ લઈને ફરતા હશે તો ચોક એટલે પછી તને તો એના સિવાય બીજી સિવાય કોઈ દેખાતું જ નહીં બોલ નહીં દેખાતું તને સ્પેશિયલ મહેમાના ફરવા માટે લાવ્યો તો હા હું એકલો આવ્યો તો દાંતો ડોક્ટર કાઢી નાખો લબ્બરે હું લેતા હોત દુકાનથી તૂટી ગયા લાવીએ તો એક નહીં સારી વસ્તુ લાવતા જે વસ્તુ જોવો તા ને તારે ડાયરેક્ટ ચોકન જવું પેલા કોલેજ જો કોઈ નહીં હા અમારી કોલેજ તો કોલેજ હતી જાણતી હવે પતી ગયું પણ ખરીદી નથી તમે કોલેજ અમારી કોલેજ હતી કોલેજ કરવા આવતો તો કોઈ ગર્લફ્રેન્ડો પતાવા છોડીઓ પટાવા નતો આવતો કોલેજમાં ભણવાનું જોઈએ તને થોડું કોઈ છોકરીઓ અંગત પ્રેમ કરવા આવવાનું હોય એક કે લવર નથી મારા કોલેજમાં તમારી તો તારી કસમ બસ મારી કસમ તો મને તો મારવા બે બીજી આવે ને હવે મારા પર વિશ્વાસ નહીં તને મારી કસમ ખોટી નાખો તો કની કસમ ખોટા મારો પ્રેમ તું હી તું મારું બહેરું હી તું મારી વાઈફ હી તું મારી જાન હી એટલે પકોડી નહીં ખવડાવતા ખવડાવું આગળ જઈને પકોડી ખવડાવું તું જોની પકોડી ખાવ પહેલા તો જવાનું નહીં બજારમાં જઈએ બજારમાં જવાનું જો મહેમાન આવી ગયો હવે દારામ 10 વખત આવી ગઈ હોય મહેમાન મહેમાન વાળાની ખબર નહીં પણ હું તો એકે નહીં રાખતો દવાખાનું તો ખુલી ગયો વર્તા બુઆ ના વર્તા એ પતિજા ફટોફટ લઈને આવી જઈએ અમે નાસ્તો કરવાનો નાસ્તો બાસ્તો કરીને આવીએ શું કીધું જે નાસ્તો કરવો કરી લઈએ ફટોફટ એટલે ચોથી લેવાનું પછી નહીં ચાલે હું બતાવી હતી બકરે લેવાનું તો અંદર લઈ જવું પડે ખાલી હું બતાવું એ દુકાન
આ હોય કટલરીની બધી દુકાનો છે. ખબર છે પેલું કચોઈને મળે છે કે હા એ નહીં, આ બાજુમાં અંદર સાઈડમાં. મારે મંગળસૂત્ર લાવવું છે તો એક મળી જશે, પહેરવા. એ મળી જશે. મારે પહેરવાનું તો છે. એક મળી જશે એટલે મંગળસૂત્ર ને બધું કોઈ નહીં મળતું મારે. મળી જાય. પેલા કાકા એક્ટિવા મોટી પાછળ હતી, બાકે બસ આગળ હતી. કાકાને બીજે ના ઉભા થઈ રાખી. કોઈ આખો દાડો એને ઉભો થઈ જતો આના નેટ રિક્ષા ઉભી રહ્યા. તો વોચ કરે દેતા હોય તો સુરેન કરતા હોય તો બધું. અવાજ કરાવવા જાવ એટલે કે ચોક્કસ પૈસા મિલીને આવ્યા, ચીન આલીને આવ્યા. હા હું આવું હે તો મંગાય. એ જો તાર હંગા જવાનું ગેરેજમાં રિક્ષા અવાજ કરાવવા જાવ કે હું તારી અંબાર રાખું? હું મારી અંગા રાખવાની હોય તો તો પછી તું તરકબ મરી તો મને તારી થોડી ફિકર ના થાય? મારી નથી ખબર તો કોઈ ગેરેજમાં કોઈ ખુરશીઓ બુરશીઓ ને કોઈ સોફા મોફા ને એસી બેસી ના ચાલુ હોય એટલે તરક બેસી રહેવાનું હોય. એ કોઈ આપણા માટે કોઈ પતરણ બતરણ કોઈ ચાળી પાડે ના નાખે. જો અમારી મેહોણાની બજાર જો અમારી નાલંદા સ્કૂલ આવી. નાલંદા સ્કૂલ અમારી આરે આ ગેટે થઈને અમે જતા. એને સ્કૂલમાં અમે 11-12 ભણ્યા. 11માં સવારે વહેલા કેટલા વાગે ઉઠી 5 વાગે ઉઠીને આવતા હતા અને 12 વાગે ઘેર જઈએ. 2 વર્ષ 11માં મેં પાસ થયો, 12માં મેં પાસ થયો, પણ કોલેજ અધૂરી રાખવી પડી. બોલ એક કારણથી બાબરી કોલેજ અધૂરી રાખવી પડી, કોલેજ છોડી મેળવી પડી. પૈસા નતા ફી ભરવા માટે. લવરોની ચો વાત કરે, એના સિવાય કોઈ દેખાતું જ નહીં તને લવરો સિવાય. મારા અમુક જોવો ને એટલા માટે મેં દાઢી કરાવી નાખી. લેવાનું હોય તારા બોલવું જવા દે હોય ગેસ પર હા બીજું લઈને ફરતો છું ભાઈ. ચલો હલી કેટલું અંદર હ તારું માથું નહીં ખાતો હું શું કહો ચેટલા હરકીના જવાબ નહીં આલો તો કે તોરણ વાળી જવાનું હોય તો કે થોડું એમ ચોખ્ખું કે મને તે કીધું તું કે જવાનું તોરણ વાળી તો કે થોડું આગળ જવાનું એમ કરતા તોરણ વાળી લાવી દીધું. તારે બોલ્યો બક્કલ તો ત્યાંથી મળી જોત તો ના મળી જોત બધું મળી જાય ચોથી લેવું હોય કણા મેહોણા કોઈ નહીં કોઈ આ તો કોબલ લેણ કરી છે. આ તો મેહોણાની બજારમાં બધું મળી રહે ખબર પડી. લગન ભાઈ નું મેર પડે એવું લાગે. કેટલી ઉંમર લાયક હવે ભાઈ? ગોત્રી જો છે. અલે ગોત્રી
ગોત્રી જેમ કોઈ ફેટો તલવાર હાથમાં રાખે ઓ વાહ તમે કદી ઉપાડ્યો નહીં ગોત્રી જો ઉપાડ્યો તો જ નહીં તો પછી આ ઉતાર્યા તો પડો ના કોઈ ગોડાના જેમ ના છે વગર જતું રહેવાય મને વિચારે હું પહેર્યો ફેરથી પૈણ્યા એમ કહેવાય આમ ગોત્રી જેમ હું લાલ કુર્તો પહેર્યો તો ફેરથી પૈણ્યા એમ કહેવાય આમ ગોત્રી એથી પહેર્યા પહેરી તો મારા બધાના ગોત્રી હવે આખા ગામના ગોત્રી જા ઉપાડવા પડશે બધી અલગ અલગ છોડીઓ અંગાત હા અલગ અલગ આવી ને અરે આ તાર અંગાત આ ભૂલી ગયો એ છોડીઓ જ નહીં તાર અંગાત કહેવા જો પણ છોડીઓ થઈ ગયું તો ફોનમાં નહીં જોવાની ફોનમાં નહીં જોવાની અરે આ સોનું ટી શર્ટો લેવાની તો રિક્ષા ઉભી રાખવાની જગ્યા નહીં કોઈ ચોક જગ્યા મળે તો સારી એ વાત છે આવે શાકભાજી વાળો શાકભાજી વાળો બધો ઉભો થઈ જાય બોલ નો પાર્કિંગ આટલા જગ્યા આટલા ખાલી તો રિક્ષા જગ્યા હતી શું મમ્મી જો જાય હા લબ્બલ લેવા કનાવો લે તારાઓ લે તો તાર ના જવાય અંગર લેવા ચમ તાપ લાગ થાક લાગ હારે તાર મમ્મી કેટલી વાર કરી તાર મમ્મી ખબર જ પડતી નહીં આવવાની રણવી બેટા તાર મમ્મીની રાહ જોઈ રહી આવા આવા તાર મમ્મી હો બેટા આવા 100 રૂપિયાના લાઈ હો 100 રૂપિયાના લાઈ બોલિયા આ સોનું ઇકન આવતી તાર જોડે ઇકન આવતી હતી તાર માટે ઉપર હેન્ડબેન લેવી છે બોલે આવો માથામ રિંગ લેવી છે જે લેવાનું લઈ લે હેડ એક રિંગ લેતા હું ખાલી તાર આવું પચ્ચા વાટા મારવાના ઈ નંકાર લઈ જા આન લઈ જાવ આવું આવું કરી દે કઈ નહીં એક જ રિંગ લાવી છે બસ એક રિંગ લઈ જાવ તો તે મારી ફટોફટ જાની યાર હેડ ખાતો રહો શાંતિ રાખો પણ લઈ લીધું બધું ભાઈ મગજમાં ના કરતી કે છે આ ભૂલી જાય પેલું ભૂલી જાય આ તો ભૂલી જઈએ તો કેવું પડે કહેવા નહીં કીધું તો ખરું જે લેવો લઈ લે પૈસા ના લેતો ને તો જલ્દી કરતી જલ્દી આય જલ્દી તો જલ્દી કરવાનું ડોક્ટરને 5 વાગ્યાનો ટાઈમ આવે 6 વાગે કોઈ ખાવી કોઈ જાસુ ને તાર પકોડી નહીં ખાવાની બેટા મસાલાવાળી નહીં ખાધી શું મસાલાવાળી એકદમ સાદો અરે જો મેવાણા દેખાય તને આટલેથી હવે બેટા જોયું પેલી આપણી રિક્ષા ભરી જો નહીં બેટા